નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું ઇંગ્લિશ પ્રશ્ન નંબર 54 ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ડાયરેક્ટનું તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ લખો ત્યારે પેરેગ્રાફ પાડીને લખવાનું છે અને એક જ પેરેગ્રાફમાં લખવાનું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે બે વસ્તુ જોવાની હોય. એક તો આપણે શું શબ્દ લખ્યો અને શું કામ લખ્યો. રેડી? તો ચાલો આ જે સંવાદ છે એને આપણે રિપોર્ટેડ સ્પીચમાં લખીએ. તો સૌથી પહેલાં વસ્તુ એ જાણી લ્યો કે આમાં કોણ બે જણા વાત કરે છે. તો કે એક તો રાજવી વાત કરે છે અને ધ્યેય વાત કરે છે. ક્લિયર? ચાલો તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ કરીએ. એક એક શબ્દ આપણે લખીએ તો એ શબ્દ શું શબ્દ લખ્યો ને શું કામ લખ્યો, આ બે વસ્તુ ક્લિયર રાખવાની હોય છે. પેરેગ્રાફ પાડીને શરૂઆત. ચાલો સૌથી પહેલાં આપણે લખ્યું રાજવી. બરાબર? આ શબ્દ લખ્યો એટલે આપણને તરત જ મનમાં પ્રશ્ન થવો જોઈએ કે આ શબ્દ શું કામ લખ્યો. રાજવી શું કામ લખ્યો? સિમ્પલ, પહેલું વાક્ય બોલનાર છે રાજવી એટલે આપણે લખ્યું રાજવી. એના પછી આપણે લખશું સજેસ્ટેડ. રેડી? હવે આ સજેસ્ટેડ શું કામ લખ્યું? કારણ કે જો આ લેટેસ્ટવાળું વાક્ય હોય ને તો સજેસ્ટેડ લખાય. બરાબર? હવે એના પછી શું આવશે? જેને સજેસ્ટ કર્યું તે. કોને સજેસ્ટ કર્યું? ધ્યેયને. તો ધ્યેય. બરાબર? અહીંયા વાક્યનો પહેલો ભાગ પૂરો. હવે વાક્યનો બીજો ભાગ. વાક્યના બીજા ભાગમાં આવે એનું સંયોજક. તો સંયોજક અહીંયા આવશે ધેટ. જો હવે આ શબ્દ આપણે લખ્યો સંયોજક ધેટ. શું કામ લખ્યો? તો કે લેટેસ્ટવાળા વાક્યમાં સંયોજક ધેટ આવે. સંયોજક ધેટ થઈ જાય ને એટલે વાક્યનો બીજો ભાગ પૂરો. હવે વાક્યનો ત્રીજો ભાગ. આ જે અવતરણ ચિહ્નવાળું વાક્ય છે ને એ આપણે આની હારે જોડવાનું છે. રેડી? તો ચાલો આપણે જોડીએ. તો સૌથી પહેલાં લેટેસ્ટ શબ્દ મળે છે. લેટેસ્ટ તમને જ્યારે જોવા મળે ને ત્યારે લેટેસ્ટનું તમારે ધે શુડ લખી નાખવાનું. ધે શુડ લખી નાખવાનું. રેડી? પછી વિઝિટનું વિઝિટ જ રહેશે. વિઝિટનું ભૂતકાળ નહીં થાય. વિઝિટનું ભૂતકાળ શું કામ નહીં થાય? આ શુડ સહાયકારક ક્રિયાપદ છે ને એના પછી આવતું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં હોય છે. તો વિઝિટનું વિઝિટ જ રહેશે. રેડી? પછી છે ધ સાયન્સ એક્ઝિબિશન. એમાં કોઈ ફેરફાર નથી. બરાબર? ધ સાયન્સ એક્ઝિબિશન. અહીંયા પેલું વાક્ય કમ્પ્લીટ. હવે આપણે જોઈએ બીજું વાક્ય. આપણે સૌથી પહેલાં લખશું ધ્યેય. જેવો એક શબ્દ અહીંયા લખ્યો ને એટલે તમને તરત જ પ્રશ્ન થવો જોઈએ કે આ શબ્દ શું કામ લખ્યો. તો સિમ્પલ, બીજું વાક્ય બોલનાર છે ધ્યેય એટલે આપણે લખ્યું ધ્યેય. એના પછી આપણે લખશું આસ્ટ. આ આસ્ટ શું કામ લખ્યું? સિમ્પલ, જ્યાં ધ્યેય પ્રશ્ન પૂછે છે ને. સોરી, આ પ્રશ્નાર્થ વાક્ય નથી. વોટ છે એટલે પ્રશ્નાર્થ નથી. આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય. રેડી? હા, અહીંયા ઉદ્ગારવાચક ચિહ્ન છે એટલે ઉદ્ગારવાચક. તો ઉદ્ગારવાચક માટે અહીંયા શું આવશે? એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ આવશે. બરાબર? હવે એક્સક્લેમ્ડ શું કામ આવ્યું? કે આ વાક્ય ઉદ્ગારવાચક છે. જો આપણે ઘણીવાર એવી ભૂલ કરીએ છીએ, વોટ હોય તો એને પ્રશ્નાર્થ માની લઈએ છીએ, પણ આ ચિહ્ન તમે જુઓ ઉદ્ગારવાચક છે એટલે એક્સક્લેમ્ડ આવે. એક્સક્લેમ્ડ. બરાબર? હવે એની આ જે વાક્ય છે ને એમાં કયો ભાવ રહેલો છે? કોઈ આપણને એમ કહે વોટ અ ગુડ સજેશન, કેટલું સરસ સૂચન છે, તો એ આપણે કયા ભાવમાં કીધેલું હશે? તો કે વખાણ કરવાના ભાવમાં કીધું હશે. બરાબર? તો વિથ પ્રેઇઝ, વખાણના ભાવમાં. વિથ પ્રેઇઝ. રેડી? હવે વિથ પ્રેઇઝને બદલે પ્રેઇઝિંગલી લખો ને તો એ સાચું છે ધેટ. ધેટ એટલે કે. અહીંયા જો વાક્યનો પહેલો ભાગ પૂરો થાય છે, બીજા ભાગમાં આવે સંયોજક એટલે ધેટ. ધેટ. બરાબર છે? ધેટ લખો એટલે વાક્યનો બીજો ભાગ પૂરો થઈ જાય. સંયોજક ધેટ લખો એટલે. હવે વાક્યનો ત્રીજો ભાગ. જો અવતરણ ચિહ્નવાળું વાક્ય આપણે આની હારે જોડવાનું છે. હવે અહીંયા ધ્યાન દો કે ભાઈ આ વાક્ય ઉદ્ગારવાચક વાક્ય છે કે નહીં? એ વાક્યનું વિધાન વાક્ય એક તો કરવાનું, બીજું એનો કાળ બદલવાનો, ત્રીજું એમાં શબ્દ પરિવર્તન કરવાનું. તો આ જે વોટ અ ગુડ સજેશન છે ને એનું વિધાન વાક્ય આ રીતે થાય. ઇટ વોઝ અ
ઇટ વોઝ અ પછી જો આ જે વાક્ય છે ઉદ્ગારવાચક એનું તમે વિધાન વાક્ય કરો ને તો વેરી, રિયલી, ઇનડીડ આ ત્રણમાંથી એક શબ્દ આપણે જોડવાનું. કંઈ યાદ ન રહીએ તો વેરી તો આવશે. ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન. જો આ આપણે છે ને પેલી પ્રક્રિયા કરી, ઉદ્ગારવાચકનું વિધાન વાક્ય બનાવ્યું. હવે બીજી પ્રક્રિયા, આનો કાળ બદલવાનો. હવે કાળ તો આપણે ચેન્જ ડાયરેક્ટ કરી નાખ્યો છે, બરાબર. આ કાળે ચેન્જ થઈ ગયો છે, તો આ બીજી પ્રક્રિયા. અને ત્રીજી પ્રક્રિયા શબ્દમાં પરિવર્તન. આમાં કંઈ શબ્દનું પરિવર્તન કરવા જેવું છે નહીં કે ભાઈ આઈ બોલનાર પ્રમાણે, યુ સાંભળનાર પ્રમાણે, એવું કોઈ ફેરફાર નથી. તો આપણે આ વાક્ય ફેરફાર કરેલો જોડવાનો છે. ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન. વેરી ગુડ સજેશન. બરાબર. પછી જો વાક્ય છે ને અહીંયા તો પૂરું થઈ જાય છે, પછી ત્યાંથી એક નવું વાક્ય ચાલુ થાય ને એ પણ ધ્યેય જ બોલે છે. તો આ રીતે વાક્ય જોડાય ને તો આપણે અહીંયા છે ને આ રીતે ઉમેરાય. એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ. જે આ રીતે અહીંયા પૂર્ણ વિરામ મતલબ કોઈ પણ એક વિરામ ચિહ્ન અને નવું વાક્ય તો આ રીતે લખાય. એન્ડ એડેડ ધેટ અને ઉમેરું કે. પછી આ વાક્યની અરે જોડવાનું, પણ કાળ આપણે બદલવો પડશે. અહીંયા તો બીજું કંઈ છે નહીં, એક તો વિલનું વુડ થઈ જશે. રેડી. હવે આમાં ધ્યાન દેવી જે આપણે ઘણીવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે છે ને, આઈ બોલનાર મુજબ બદલે. તો આ વી છે એ આઈનું બહુવચન છે ને, તો એ પણ બોલનાર મુજબ બદલવું જોઈએ ને. તો બોલનાર વી બહુવચન છે, તો આ બે ભેગા મળીને એનું બહુવચન ધે થાય. બરાબર, ધે થાય. તો ધે વુડ શ્યોરલી ગો. આના સિવાય કોઈ આમાં ફેરફાર કરવા જેવો લાગતો નથી, તો આ વાક્ય જોડી દેવાનું. ધે વિલનું વુડ શ્યોરલી ગો. શ્યોરલી ગો. અહીંયા આ બીજું વાક્ય કમ્પ્લીટ જે ધ્યેય બોલે છે. હવે ત્રીજું વાક્ય, જો ત્રીજું વાક્ય આ છે. હવે આમાં તો ખાલી થેન્ક યુ જ લખ્યું, તો આપણે શું કરવાનું? અને થેન્ક યુ કોણ બોલે છે? રાજવી બોલે છે. રાજવી બોલે છે થેન્ક યુ, ખાલી આટલું છે. તો આપણે આ રીતે લખવાનું. રાજવી, અહીંયા બરાબર ધ્યાન દેજો. રાજવી થેન્કડ હિમ. આ રીતે આવે. રેડી. અહીંયા ત્રીજું વાક્ય પૂરું. હવે ચોથું વાક્ય, જો આ છે ચોથું વાક્ય. રેડી. તો આપણે આ વાક્ય લખીએ. તો આ વાક્ય રાજવી બોલે છે નહીં, આપણે આવ્યા આ વાક્ય, એ વાક્ય ધ્યેય બોલે છે. રેડી. આ ધ્યેય, આ રાજવી, આ ધ્યેય, આ વાક્ય ધ્યેય બોલે છે. તો સૌથી પહેલાં આપણે લખ્યું ધ્યેય. રેડી. આ ધ્યેય એટલા માટે લખ્યું કેમ કે આ વાક્ય બોલનાર છે ધ્યેય. એના પછી આપણે લખશું આસ્ટ. આસ્ટ એટલા માટે કેમ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. એના પછી જેને પૂછ્યું તે રાજવી. હવે પહેલી વાર છે ને બે નામ આવે. જો પહેલી વાર બે નામ આવ્યા, રાજવી અને ધ્યેય. હવે છે ને એક જ નામ આવશે. આ એક નામ આવશે ને અહીંયા સર્વનામ આવશે. તો એકવાર નામ આવી ગયું, અહીંયા ને સર્વનામ આવશે. બરાબર. હવે એ રાજવી છે ને, રાજવી હર સી છે એટલે હર. અહીંયા વાક્યનો પહેલો ભાગ પૂરો. હવે વાક્યનો બીજો ભાગ, એમાં આવે સંયોજક. સંયોજક અહીંયા આવશે ઇફ. હવે સંયોજક ઇફ શું કામ? કેમ કે આ યસનો ક્વેશ્ચન છે કે નહીં? હવે આ યસનો ક્વેશ્ચન કઈ રીતે છે? સિમ્પલ. આ WH ક્વેશ્ચન છે નહીં અને ક્વેશ્ચન તો છે જ, તો એક જ ઓપ્શન વધે ને કે આ યસનો ક્વેશ્ચન છે. તો યસનો ક્વેશ્ચન હોય ને તો સંયોજક આવે ઇફ. અહીંયા વાક્યનો બીજો ભાગ પૂરો. હવે વાક્યનો ત્રીજો ભાગ, આપણે આ વાક્ય આની હારે જોડવાનું છે. પણ આ વાક્ય આની હારે જોડો ને એની પહેલાં આ વાક્ય 3 પ્રક્રિયામાંથી પસાર થાય. પહેલી પ્રક્રિયા કઈ છે? આનું વિધાન વાક્ય બનાવવાનું. જો આનું વિધાન વાક્ય કઈ રીતે બને? ઇઝ ઇટ છે ને એનું ઉલટું કરી નાખાય, ઇટ ઇઝ. આ થઈ ગયું વિધાન વાક્ય, આ પહેલી પ્રક્રિયા.
બીજી પ્રક્રિયા આનું ભૂતકાળ કરવાનું. બરાબર. હવે આ જે વાક્ય છે એનું ભૂતકાળ કઈ રીતે થાય? સિમ્પલ ઇઝનું વોઝ કરી નાખાય. આ થઈ ગયું ભૂતકાળ. આ બીજી પ્રક્રિયા. હવે ત્રીજી પ્રક્રિયા શબ્દોમાં ફેરફાર. બરાબર. દાખલા તરીકે ધીસનું ધેટ, બરાબર, ટુડેનું ધેટ ડે, બરાબર, ટુમોરોનું નેક્સ્ટ ડે, યસ્ટરડેનું પ્રીવિયસ ડે, એવા શબ્દોમાં ફેરફાર એ ત્રીજી પ્રક્રિયા. હવે એવું તો કંઈ આમાં છે નહીં, તો આ સીધું આપણે ફેરફાર કરેલું જોડી દેવાનું છે. ઇટ વોઝ વર્થ વિઝિટિંગ. બરાબર. અને પૂર્ણ વિરામ મૂકવાનું છે. અહીંયા ભલે પ્રશ્નાર્થ ચિહ્ન હોય, અહીંયા હંમેશા વિરામ ચિહ્ન આવે. અહીંયા જો ઉદ્ગાર હતું તો અહીંયા પૂર્ણ વિરામ આવ્યું. અહીંયા પ્રશ્નાર્થ છે તો અહીંયા પૂર્ણ વિરામ. આમાં હંમેશા પૂર્ણ વિરામ જ આવશે. હવે છેલ્લું વાક્ય સમજવા જેવું છે. આમાં કેમ ખાલી થેન્ક યુ છે? આમાં ખાલી સર્ટેનલી છે. સર્ટેનલી એટલે ચોક્કસપણે. ચોક્કસપણે. રેડી? બરાબર. હવે આ વાક્ય બોલે છે રાજવી. આ વાક્ય બોલે છે રાજવી. તો સૌથી પહેલાં આપણે લખ્યું રાજવી. બરાબર. રાજવી આપણે શું કામ લખ્યું? કારણ કે આ વાક્ય બોલનાર છે રાજવી, એટલે સિમ્પલ. હવે સર્ટેનલીનો મતલબ થયો ચોક્કસ. રેડી? હવે ધ્યાન દેજો. બરાબર. એના પછી ક્રિયાપદ. ક્રિયાપદમાં આવશે રિપ્લાઇડ. હવે રિપ્લાઇડ શું કામ આવ્યું? કારણ કે આ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે છે ને, એટલે રિપ્લાઇડ. બરાબર. રિપ્લાઇડ પછી જેને જવાબ આપ્યો તે હિમ. જો પહેલી વાર નામ, બીજી વાર સર્વનામ. રેડી? અહીંયા વાક્યનો પહેલો ભાગ પૂરો. હવે વાક્યનો બીજો ભાગ. આમાં આવશે સંયોજક ધેટ. હવે સંયોજક ધેટ શું કામ એ હમણાં તમને સમજાઈ જશે. આમાં ખાલી એક જ શબ્દ લખ્યો છે સર્ટેનલી, એટલે કે ચોક્કસપણે. તો એ એટલું આમાં ન લખાય. એનું આપણે પૂરેપૂરું વાક્ય બનાવીને પછી આમાં જોડવું પડે. બરાબર. તો આપણે પૂરેપૂરું વાક્ય આમાં આની અંદર જ આપણે હમણાં સોલ્વ કર્યું. જ્યાં રહ્યું ઇટ વોઝ વર્થ વિઝિટિંગ. આ પૂરું વાક્ય છે. તો એ વાક્ય આખું વાક્ય લખવું પડશે ને એમાં આ શબ્દ આપણે ગોઠવવો પડશે. ધેટ ઇટ વોઝ certainly worth visiting. બરાબર. આ રીતે થાય. તો અહીંયા આ સમગ્ર સંવાદ છે એ રિપોર્ટેડ સ્પીચમાં લખાઈ જાય છે. તો અહીંયા આ પ્રશ્ન પૂરો.